રૂપાલા સાહેબનું જ્યારે ફોર્મ ની ચકાસણી થઈ રહી હતી તો એમાં ટોટલ 32 ભૂલો હોય અને 32 ભૂલમાં મેં છે એ પહેલી જ છે એ કલેક્ટર સાહેબને એવું કહેલું કે આ જે ફોર્મ છે એની અંદર ટોટલ 32 ભૂલ છે. પહેલી આપે જે 300નો સ્ટેમ્પ છે એ વાપરવાની સૂચના આપેલી છે. 300ના સ્ટેમ્પને બદલે માન્ય રૂપાલા સાહેબ શ્રીએ 50 રૂપિયાનો સ્ટેમ્પ એ માં સોગંદનામું કરેલું હોય. તો આ છે એ મેં આધાર સહિત માન્ય આરઓ સાહેબને છે એ રજૂઆત કરેલી અને એ ઉપરાંત આરઓ સાહેબને છે એ મેં લેખિતમાં છે એ 11 વાગે ફોર્મ જ્યારે ભરાતું એ સમયે મેં આ છે એ અરજી આપેલી છે. પરંતુ અમે 1.5 કલાક બહાર બેઠા છતાં માન્ય કલેક્ટર સાહેબે છે એ અમને છે એ મુલાકાત આપી નથી. 32 ભૂલમાં છે એ સાહેબશ્રીએ એવું કહેલું કે દરેક કોલમમાં લાગુ પડતું નથી અથવા કંઈ નહીં એવું લખવું. પણ માન્ય રૂપાલા સાહેબે એમાં પોતાના છે એ આઈટી રિટર્નમાં એક કોલમમાં છે એ માત્ર 2022-23 એટલું લખી અને 5 વર્ષના ડોક્યુમેન્ટ છે એ 5 વર્ષની ઇન્કમ એમાં દર્શાવેલી છે. આ ટોટલ છે એ 10 ભૂલ છે આઈટી રિટર્નમાં. ત્યારબાદ આમાં કલેક્ટર સાહેબની જે સૂચના અમને આપવામાં આવેલી છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે થાપણ મૂકો તો એ કઈ તારીખે થાપણ મૂકેલી છે એની વિગત દર્શાવવાની છે. એટલા માટે આમાં છે એ મેં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ છે એ તમે જે કંઈ થાપણની તારીખો છે એ આમાં દર્શાવેલ નથી. તો ટોટલ છે એ આવી 32 ભૂલો છે અને અમે છે એ કલેક્ટર સાહેબને જે તે વખતે રજૂઆત કરેલી છે. છતાંય છે એ અમને આમાં સંતોષકારક હજી જવાબ મળ્યો નથી.